भजन करिए तो परमात्मा माटे प्रेम जागे। अनन्यास चिंतयन्तु माम, हे माँ आपके सिवाय और मेरा इस जगत में कोई नहीं है। सब आए हैं, कल चले जाएंगे, ये तो मेला है जगत का, इसलिए आप ही यही आप साथ दे रही है और जहां आगे जाएंगे वहां भी आप ही मिलने वाली है। अभी अनन्य भक्ति होवी જોઈએ। કોઈ બધા વિશેષ કેટલા બધા ડાળા પાંખડાઓને પકડીએ એના કરતા થડ પકડવું સારું। ડાળું તૂટી જાય ભાઈ અને પછી તકલીફ થાય છેલ્લે, હે ને? થડ પકડવાનું, મૂળને પકડી લઈએ તો પછી ક્યાંય ચિંતા નહીં, આપણું મૂળ પણ અંદર જતું રહે અને પછી કોઈ ઉખાડી શકે નહીં। ભજન એકાંતમાં બેસી એકલા બેસીને રામ રામ કૃષ્ણ ઉમિયા ભજન કરતા રહ્યું તો અનન્ય ભક્તિ હોવી જોઈએ। ભક્તિ જાગૃત થાય એટલે કેવી રીતે ભક્તિ જાગૃત થવી જોઈએ, કેવી ભક્તિ આપણને પ્રિય હોવી જોઈએ। કામી નારી પિયારી જીમી, જેમ કામી પુરુષને સ્ત્રી વારી લાગે, લોભી પ્રિય જીમી દામ, અને જેને લોભ હોય એને કેવલ પૈસા જ પૈસા દેખાય। અને ત્રીજી વાત કરી, कामी नारी पियारी जिमी, लोभी प्रिय जिमी दाम। तुलसीदास जी कहे छे, तिमी रघुनाथ निरंतर मोहि लागत प्रिय राम। मने राम वाला लागे, मने उमियामा वाला लागे। આવી જ્યારે ભક્તિ અનન્ય ભાવથી થાય ત્યારે આ કથા સત્સંગનો લાભ આપણને મળ્યો કરાય। બે લાભ બતાયા। પહેલી હતી તૃષ્ણા આપણી ઓછી થાય, બીજું હતું અંતઃકરણ શુદ્ધ થાય, ત્રીજી અનન્ય ભક્તિ થાય અને ચોથી ભક્તિ ભગવાન પ્રત્યે પ્રીતિ જાગે। જેમ પહેલા મેં કહ્યું, કથા સાંભળવાથી વારંવાર પ્રેમ જાગૃત થાય। જેને જોયા નથી આપણે અને ખબર નહીં કે જોવા મળશે કે નહીં। અમારા ગુરુજી એમ કહેતા કે રૂવાટા ઊભા થાય કથા કરતા કરતા એને સમજવાનું કે માનો વાસ તમારામાં થઈ ગયો છે। કઈ ભગવાન મુરલી લઈને આવે એવું થોડું છે કે ભગવાન ધનુષ્ય લઈને આવે એવું થોડું છે। એ તો ગમે તે નામે ગમે ત્યારે આવી જાય, આપણને ઓળખતા આવડે તો આપણું મંગલ થઈ જાય। ઘણી વાર કોઈક ભિખારી આપણે ત્યાં માંગવા આવે ને આપણે એને હટ કરીને કાઢી દઈએ, બની શકે કે એ પણ ભગવાનના રૂપે જ આવ્યો હોય, એના નસીબનું લેવા માટે આવ્યો હોય, પણ આપણા ભાગ્યમાં ન હોય એટલે આપણને એ દેખાય નહીં, દ્રષ્ટિ ન મળે એટલે આપણે ઓળખી ન શકીએ। અને આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે રે હોજી। હું વારંવાર કથા કરતા કરતા ભગવાનને એક પ્રાર્થના કરું છું કે આવતો જન્મ આપજે તો કથાકાર તરીકે જ આપજે, પણ સાથે ઘણું આપજે સારું। બહુ પ્રાર્થના કરું ભગવાન, કારણ કે ગાવાથી તમારા હૃદયની અંદર રહેલા જે ઉર્મિઓ છે એ ઉછળે અને એને મળવાની તમને ઈચ્છા થાય, ભાવ ઉત્પન્ન થઈ જાય। એ આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે। પેલો કોયલ અને કાગ બંનેના કલર તો એક સરખા છે, રંગે રૂપે એક રે હોજી, પણ એ વાણી તને ઓળખાય રે। આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે રે હો। એ તો એના કર્મથી ઓળખાય છે, વર્ણથી નથી ઓળખાતા। મનુષ્ય જેવું કર્મ કરે એટલે કયું ભક્ત ભગવાનથી પ્રીતિ કરવા લાગે કથા સાંભળે એટલે। તો ભક્ત તો ભગવાનને હંમેશા માટે પ્રાર્થના કરે છે કે મારું મન પવિત્ર થાય। અને ભગવાન એમ કહે છે કે ભાઈ 1000 તમે બ્રાહ્મણોને મારી નાખ્યા હોય એટલું પાપ લાગે, અથવા ગાયને મારી નાખી હોય એટલું પાપ લાગે, એ પાપમાંથી મુક્ત થવું હોય તો મારી સામે આવીને ઊભા રહો, મુક્ત થઈ જશો એમ કહે છે। પણ મારવાની નહીં હો, આ તો ખાલી ઉદાહરણ આપ્યું છે।
ભૂદેવોને ન મરાય અને ગાયને પણ ન મરાય. એ બંને તો આ શાસ્ત્રોના રક્ષક છે, પાલક છે. પણ કોટી વિપ્રબધ લાગહી જાહું, આય શરણ તજહું નહીં તાહું. આવી વ્યક્તિ પણ જો, એટલે ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ જો મારી પાસે આવી જાય તો હું એને ક્યારે ત્યજતો નથી, છોડતો નથી, એને પકડી રાખું છું, એનો ઉદ્ધાર કરું છું. પાપવંત કરે સહજ સ્વભાવ, ભજનું મોર તેહી ભાવન કાવું. એને પાપમાંથી મુક્ત કરું અને ભજનમાં અને ભક્તિમાં પ્રીતિ વધારી દઉં. પણ શું કરે? જો મારી સામે આવે તો. જૌ પે દુષ્ટ હૃદય સોઈ હોઈ, મોરે સન્મુખ આવકી સોઈ. મારા સન્મુખ તો થવું જોઈએ ને, દર રવિવારે આવવું તો પડે ને. હવે તો ઠંડી થઈ ગઈ, કાલે કિડ્સ દિવાળી પતી ગઈ, હવે કાંઈ નહીં, એવું ચાલે નહીં. તો આવવું પડે, કાલે રોજ ચાલે સત્સંગ, એમાં ઉઠીને આવવું પડે, તો જ તમારી આ 4 વસ્તુ સિદ્ધ થાય, નહીં તો સિદ્ધ ન થાય. અરે આજ તો કે બહુ બહુ ઠંડી છે કે નથી જવું, તો સત્સંગનો આનંદ મળે નહીં નિરંતર. અને સત્સંગમાં ભલે ને ઓછા માણસો આવે તો એ સત્સંગ છે. ભગવાન કહે છે મારી સન્મુખ આવે તો એનું મંગલ કરું ને કરું. દીપ દિવાળી ગઈ હમણાં, આપણે આ દેવ દિવાળી કહેવાય ને, એ દીપ દિવાળી પણ છે. દેવ દિવાળી, દેવો ઉઠ્યા, દીવા પ્રગટાયા 1000. તો યશોદા મૈયા પણ દીપનું દાન કરતા હતા અને નદીમાં એક યમુનાજી એની અંદર દીપ પધરાવી. એટલે કાનો ત્યાં આવી